श्रीमद् भगवद गीता। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बंधु च सखा त्वमेव, त्वमेव विद्या द्रविड़ं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। अथ ध्यानम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं, लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं, वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। धर्मक्षेत्रे कुरुक्षेत्रे संवेता युयुत्सव, मामकाः पांडवाश्चैव किं कुर्वत संजय। धृतराष्ट्र बोल्या, हे संजय, धर्मभूमि कुरुक्षेत्રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? દૃષ્ટા તો પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા, આચાર્યમુપસગમ્ય રાજા વચનમ બ્રવીત। સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને व्यूहમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા, પશ્યેતા પાંડુપુત્રાણામ માચાર્ય महतिं च मूम, व्यूढ़ां द्रुपेद पुत्रेण तव शिष्येण धीमता। हे गुरुदेव, आपना बुद्धिमान शिष्य द्रुपद पुत्र दृष्टद्युम्न वडे व्यूहाकारे ऊभी कराયેલી પાંડુપુત્રોની आ अत्यंत विशाल सेना ने जुओ। अत्र शुरा महेश्वासा भीमार्जुनम समायुधि, युयुधानो विराटश्च द्रुपदश्च महारथ, दृष्टकेतुश्च कीतान काशीराजश्च वीर्यवान, पुरोजित कुंती भोजनश्च शैबेश्च नरपुंडव, युधामन्युश्च विक्रांत उत्तमोजाश्च वीर्यवान, सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथा। आ सेनामां मोटा धनुष्यो धारण करनारा तथा युद्धमां भीम अने अर्जुन जेवा शूरवीर, सात्यकी, विराट, महारथी राजा द्रुपद, दृष्टकेतु, चेकितान, बलवान काशीराज, पुरुजित, कुंती भोज अने पुरुष श्रेष्ठ शैब्य, पराक्रमी युधामन्यु तथा बलवान उत्तमोजा, सुभद्रा पुत्र अभिमन्यु तेमज द्रौपदीना पांचेय पुत्रो बधा ज महारथियो छे। अस्माकं तो विशिष्टा ये तांत्री बोध द्विजोत्तम, नायका मम सैन्यस्य संज्ञार्थता न ब्रवीमिते। हे द्विजश्रेष्ठ, हवे आपणा सैन्यमां पण जे महाशूरवीरो छे तेमने पण आप जाणी लो। आपनी जाण खातर मारी सेनाना जे सेनापतिओ छे तेमने हूँ कहूँ छूं। भवान भीष्मश्च कर्णश्च कृपश्च समीति संजय, अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च। आप स्वयं पितामह भीष्म तथा कर्ण, संग्राम विजयी कृपाचार्य तेमज अश्वत्थामा, विकर्ण अने सोमदत्तनो पुत्र भूरिश्रवा, अन्ये च बहव शूरा मर्दथे त्यक्त जीविता, नाना शस्त्र प्रहरणा सर्वे युद्ध विशारदा। आ सिवाय बीजा पण मारा माटे जीवनने त्यजनारा घणा शूरवीरो अनेक प्रकारना शस्त्रास्त्रथी सज्ज छे, तेमज सर्वे युद्धमां निपुण छे। अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं, पर्याप्तत्वेदमेतेषां बलं भीमाभिरक्षितं। भीष्म पितामह वडे रचाયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે, જ્યારે ભીમ વડે રચાયેલી આ લોકોની આ સેના તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે। अयनेषु च सर्वेषु यथा भागं वस्थिता, भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि
આથી બધા વ્યુદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો. તસ્ય સંજય નયન હર્ષ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યોચ્ચે શંખ દદ્મો પ્રતાપવાન. કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગર્જીને શંખ વગાડ્યો. તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પડવાન કગોમુખા સહસેવાભ્યહન્યંત સશબ્દસ્તો મૂલો ભવત. પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણશિંગાવ વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો. તત શ્વેતૈર્હયે યુક્તે મહતી સ્યંદને સ્થિતો માધવ પાંડવૈશ્ચૈવ દિવ્યો શંખો પ્રદદ્મતુ. ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. પાંશ્ચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મો મહાશંખ ભીમકર્મા વૃકોદર. શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનારા ભીમસેને પૌંડ્રક નામનો મહાશંખ વગાડ્યો. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવશ્ચ સુઘોષમણિ પુષ્પકમ. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. કાશ્યશ્ચ પરમેશ્વાસ શિખંડી ચ મહારથ ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકીશ્ચાપરાજિત દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહો શંખાન દંધમુ પૃથક પૃથક. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન રાજા વિરાટ, અજય સાત્યકી રાજા દ્રુપદ, દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુથી જુદા જુદા શંખ વગાડ્યા. સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચૈ પૃથ્વીમ ચૈવ તુમુલો વ્યુધુનાદયન. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્ત રાષ્ટ્રોના એટલે કે આપણા પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટા ધાર્ત રાષ્ટ્રાન કપિધ્વજ પ્રવર્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ પાંડવ. ઋષિકેશમ તદા વાક્ય મીદમાહ મહીપતે સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો યાવદેતા નિરીક્ષેહમ યોદ્ધુકામાન અવસ્થિતાન કૈમયા સહયોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. જ્યાં સુધી રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે. યોત્સ્યમાના નવેક્ષહમ યત્રેત્ર સમાગતા ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધૈર્યુધે પ્રિય ચિકીર્ષવ. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે
તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો. એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશન ભારત સેનયોરુભર્યો મધ્યે સ્થાપયિત્વા રથોત્તમં ભીષ્મદ્રોણં પ્રમુખત સર્વેષાં ચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્ચેતાન સંવેતાન કુરુનિતિ. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીમ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા કૌરવોને જો. તત્રાપસ્થિતાન પાર્થ પિતૃનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાંતુ પુત્રાન પૌત્રાન સખીંસ્તથા સ્વશુરાન સુહૃદયશ્ચૈવ સેનયોરુભયોરપી. ત્યાં પૃથાપુત્ર અર્જુને બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુહૃદોને જોયા. તાન સમીક્ષ્ય સ કૌન્તેય સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પર્યાવિષ્ટો વિષીદન્નીદમબ્રવીત. તે ઉપસ્થિત સગળા બાંધવોને જોઈને એક કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા, દ્રષ્ટેનમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમુપરિસ્થિતમ સિદંતી મમ ગ્રામિણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઊભા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે. મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. ગાંડીવમ સ્ત્રંસતે હસ્તાત્વક્ષય પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનમ. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. નિમિતાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રેયોનું પશ્યામિ હત્વા સજન માહવે. હે કેશવ, હું લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કીનો રાજ્યેન ગોવિંદ કિમ ભોગે જીર્વિતેન વા. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ, પણ હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી અમને શો લાભ. યેષામર્થે કાંક્ષિતમ નો રાજ્ય ભોગા સુખાની ચ તૈમે વસ્થિતા યુદ્ધે પ્રાણામ ત્યક્ત્વા ધનાની ચ. અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે. આચાર્ય પિતર પુત્રા તથૈવ ચ પિતામહા માતુલા શ્વશુરા પૌત્રા શાલાહ સંબંધિનસ્તથા. અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પૌત્રો, શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે. એતાન હંતુમિચ્છામિ ન તોપી મધુસૂદન અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતુઃ કિમનું મહી કૃતે. હે મધુસૂદન, હું હણાવું છતાં પણ
અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો, તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું? નિહત્ય ધાર્ત રાષ્ટ્રાન્નકા પ્રીતિહ સ્યાદ જનાર્દન પાપમેવાશ્રયે દસ્માન હત્વેતાના તતાયિન. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે. તસ્મન નરહા વયન હંતુ ધાર્ત રાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિન હસ્યામ માધવ. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી. પોતાના જ સ્વજનોને હણીને અમે કઈ રીતે સુખી થઈશું? યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહત ચેતસ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદોહે ચ પાતકમ કથમ ન જ્ઞેયમસ્માભિ પાપાદસ્માર્નિવર્તિતુમ કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યર્દિર જનાર્દન. જો કે લોભને લીધે ભ્રષ્ટચિત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી. છતાં પણ હે જનાર્દન, કુળ નાશના કારણે લાગતા દોષને જાણતા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું? કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃતશ્નમ ધર્મોભિભવત્યુત. કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મ નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે. અધર્માભિભવા તૃષ્ણા પ્રદુષ્યંતિ કુલસ્ત્રીય સ્ત્રીષુ દુષ્ટાસુ વાષ્ણેય જાયતે વર્ણશંકર. હે કૃષ્ણ, પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે. અને હે વાષ્ણેય, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. શંકરો નરકાયૈવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતી પિતરો યેષામ લુપ્તપિંડોદક ક્રિયા. વર્ણશંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને જ પામે છે. દોષે રેતે કુલજ્ઞાનમ વર્ણશંકર કારકે ઉત્સાધન્તે જાતિ ધર્મા કુલધર્માશ્ચ શાશ્વતા. આ વર્ણશંકર કારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે. ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતીત્યનું શુશ્રુમ. એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળ ધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોને અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ. અહો બત મહત પાપમ કર્તુ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજન મુદ્યતા. અરે રે, ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થઈ રહ્યા છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થઈ ગયા છે. યદિ મામ પ્રતિકારમ શસ્ત્રમ શસ્ત્રપાણય ધાર્ત રાષ્ટ્રારણે હન્યુસ તન્મે ક્ષેમતરમ ભવેત. એ કરતાં શસ્ત્ર રહિત અમે સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે. એવ મુક્ત્વાર્જુન સંખ્યે
રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સસરમ ચાપમ શોક સંવિગ્રમાનસ. સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો.